આપણે પેલા 4 મહાસાગરોના નામ જણાવીએ. પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, એલ્કેટિક મહાસાગર. હવે આપણે 7 ખંડોના નામ જણાવીએ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. હવે આપણે 4 દિશાઓના નામ જણાવીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. વેરી ગુડ. નામ છે પરમાર દેવાંશી રમેશ્વર. આજે હું તમને 7 ખંડો અને 4 મહાસાગરો અને 4 દિશાઓ અને 4 ખૂણાઓ નામ જણાવીશ. તો પહેલા આપણે 7 ખંડોના નામ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. હવે આપણે 4 મહાસાગરોના નામ. એશિયાટિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર. હવે 4 ખૂણાઓના નામ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. નમસ્તે. આજે આપણે બોલશું 7 મહાસાગરોના, 7 ખંડોના નામ, 4 દિશાના નામ અને 4 ખૂણાના નામ. પહેલા આપણે 4 દિશાના. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે 7 ખંડોના નામ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા. ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. સરસ. આગળ. જે ભાઈ આજે હું તમને 4 મહાસાગરોના નામ, 7 ખંડોના નામ, 4 દિશાઓના નામ અને 4 ખૂણાઓના નામ જણાવીશ. પહેલા 7 મહાસાગરો, 7 ખંડોના નામ જણાવીશ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. 4 મહાસાગરોના નામ જણાવીશ. પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર. હવે 4 દિશાઓના નામ જણાવીશ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તાવડા પૂર્વ અજીત થાય છે. આજે આપણે 7 ખંડોના નામ, 4 મહાસાગરોના નામ, 4 દિશાઓના નામ અને તેના ખૂણાઓના નામ જણાવીએ. પહેલા આપણે 7 મહાસાગરો છે, 7 ખંડો જાણીશું. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. હવે આપણે 4 મહાસાગરો જાણીશું. પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. હવે આપણે 4 દિશાઓ જાણીશું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. નમસ્તે, મારું નામ રાત્રિ મિશ્ર સામુદ્રાય છે. હું તમને આ 4 મહાસાગરો, 7 ખંડો, 4 ખૂણાઓ, 4 દિશાઓના નામ કહીશ. હું તમને પહેલા 4 મહાસાગરોના નામ કહીશ. પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, આફ્રિકા મહાસાગર, ઓસ્ટ્રેલિયા મહાસાગર. હવે હું તમને 7 ખંડોના નામ કહીશ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. હવે હું તમને 4 દિશાઓના નામ કહીશ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આજે તમને 4 મહાસાગરો, 7 ખંડો, 4 દિશાઓ અને તેના ખૂણા જણાવીશ. પહેલા 4 મહાસાગરો. પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર. હવે તમને 7 ખંડો જણાવીશ. એશિયા, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, યુરોપ, આફ્રિકા. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. હવે તમને 7 ખૂણાઓ. 4 દિશા. 4 દિશાઓ. આ બાજુ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. સાત ખંડોના નામ, 4 મહાસાગરોના નામ અને 4 દિશાઓના નામ અને 4 ખૂણાઓના નામ જણાવીશ. તો સૌથી પહેલા આપણે જાણીએ 7 ખંડોના નામ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા. હવે
આર્કેટ મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર. હવે આપણે જોઈએ ચાર દિશાઓના નામ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આપણે ચાર ખૂણાઓના નામ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. થેન્ક યુ. હું તમને ચાર મહાસાગરોના નામ જણાવીશ, સાત ખંડોના નામ, ચાર દિશાનું નામ અને ચાર ખૂણાના નામ જણાવીશ. તો પહેલાં હું તમને ચાર મહાસાગરના નામ જણાવીશ. એશિયાટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને એન્ટાર્કટિક મહાસાગર. હવે હું તમને સાત ખંડોના નામ જણાવીશ. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અને આર્કટિક મહાસાગર. હવે હું તમને એટલાન્ટિક મહાસાગર એટલે આર્કેટ એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકા મહાસાગર. હવે હું તમને ચાર ખૂણાના નામ કહીશ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે તમને ચાર દિશાઓના નામ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.